સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે લાલગેટ પોલીસ મથકની હદમાં વરિયાળી બજાર ખાતે દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે જુગાર રમાડનાર ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કર્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે લાલગેટ પોલીસ મથકની હદમાં વરિયાળી બજાર ખાતે દરોડા પાડ્યા હતા અને વરિયાળી બજારમાં ચાલતા જુગારધામને ઝડપી પાડી ત્યાંથી જુગાર રમાડનાર ગુલામ ખ્વાજા સૈયદ, રફીક પઠાણ, સઈદ શેખ, અનીફ શેખ, પ્રવીણ રાણા, અલ્તાફ ખાન પઠાણ, સુધીર સિંધે, રવિન્દ્ર નહાપુરે, ઇમ્તિયાઝ પટેલ, સિરાજ શેખ, રફીક તગાલા, ભગવાન ટેલી, વીરસિંહ ગામત, સતીશ રાઠોડ, પ્રવીણ મોરે અને સલીમ શેખને ઝડપી પડ્યા હતા. તો જુગારધામ ચલાવનાર અસલમ મેમન ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરાયો હતો. પોલીસે સ્થળે પરથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, વાહનો મળી 1,78,000થી વધુની મત્તા કબજે કરી તમામ વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ લાલગેટ પોલીસે હાથ ધરી છે.